લાઈફ વિધાઉટ લાઈફ. કારણ કે આપણું સ્વજન ચાલ્યું ગયું છે, છતાંય જિંદગી જીવવાની છે. કેવી રીતે જીવવી, આ જે આપણને જે આઘાત આવ્યો છે, આ જે આપત્તિ આવી છે, તેમાંથી કઈ રીતે બહાર નીકળવું, તેને ફરીથી જીવનને ફરીથી રીસેટલ કઈ રીતે કરવું, આ ટ્રોમામાંથી, માનસિક આઘાતમાંથી કઈ રીતે બહાર આવવું, તે વિશે આપણને કહેવા માટે આજે આપણી વચ્ચે ડોક્ટર હંસલ પચેત સાહેબ ઉપસ્થિત છે. પચેત સાહેબ નો પરિચય આપણા ઓડિયન્સને આપવાનો ન હોય. તેઓ આમ પણ તેમની ગુજરાતી દૈનિકની કોલમ દ્વારા ખૂબ જ લોકપ્રિય છે. તેમની કોલમ જેટલા પોતે પણ એટલા જ લોકપ્રિય છે. આપશ્રીએ MD વિથ સકાયટ્રી યુનિવર્સિટી ફર્સ્ટ સાથે પાસ કર્યું છે અને તેમણે નેશનલ, ઇન્ટરનેશનલ, સ્ટેટ લેવલ કે લોકલ લેવલની ઘણી બધી કોન્ફરન્સમાં ચેરમેન પદ નિભાવ્યું છે અને ઘણા બધા સાયન્ટિફિક લેક્ચર્સ પણ આપ્યા છે. અમદાવાદ, ગુજરાતમાં અને ભારતમાં નહીં પરંતુ પરદેશમાં પણ લગભગ 22 કન્ટ્રીઝની અંદર, જેમાં અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોનો સમાવેશ થાય છે, ત્યાં પોતે લેક્ચર આપવા માટે ગયા છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે સ્ત્રી પુરુષોના સંબંધ વિશે, મેન્ટલ હેલ્થ વિશે, ડી એડિક્શન વિશે, અને તેમની સીડી પણ તેમને બનાવી છે જે અવેલેબલ છે. તેઓ શ્રી ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મેમ્બર પણ છે. તેમને તેમના ડી એડિક્શનના વ્યસન મુક્તિના કાર્ય માટે પૂજ્ય શ્રી રવિશંકર મહારાજનો એવોર્ડ પણ મળેલ છે. ઉપરાંત વ્યસન મુક્તિ માટે ગુજરાત નશાબંધી મંડળ તરફથી પણ તેમને જુગતરામ દવે ગોલ્ડ મેડલ પણ મળેલો છે અને તેમનું મેન્ટલ હેલ્થનું કાર્યની કદર રૂપે તેમને RK વસાવડા ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત થયેલ છે. તો આવા લર્નેડ સ્પીકર ડોક્ટર હંસલભાઈ બચેજ આપણી વચ્ચે છે. વી આર થેન્કફુલ ટુ હિમ કે હી હેઝ સ્પેર્ડ ટાઈમ ફોર અસ. આપણા માટે એણે ટાઈમ કાઢી અત્યારે આપણી વચ્ચે આવ્યા છે. ચાલો આપણે એમને સાંભળીએ. તેઓ જેટલું સારું લખે છે, એટલા સારા એક્સેલન્ટ ઓરેટર પણ છે. હંસલભાઈ, પ્લીઝ. ડોક્ટર બચેજ સાહેબ. થેન્ક યુ સંઘવી સાહેબ. સૌ પ્રથમ તો આ પ્લેટફોર્મ ઉપર આવી અને આપ સૌને મળવાનો એક અનેરો આનંદ છે. ઘણા સમય પછી સિનિયર તબીબી મિત્રો અને કલીગ્સને મળવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે અને એ સિવાય પણ આપણી સાથે ઘણા બધા દર્શકો જોડાયેલા છે. સૌનો હું આભાર વ્યક્ત કરું છું, કારણ કે આજના જમાનામાં એટલા બધા પ્રોગ્રામ, એટલી બધી વસ્તુઓ અવેલેબલ છે અને એમાંથી કોઈક એક ચોક્કસ પ્રોગ્રામમાં જોડાવવું એ ખૂબ મહત્વની વાત છે. એટલે સૌથી પહેલા અમદાવાદ મેડિકલ એસોસિએશનનો આભાર. એમણે મને આ એક પ્લેટફોર્મ પર પ્રસ્તુત થવાની તક આપી છે. આપણે સૌ જાણીએ છીએ કે COVID-19 જે વિનાશ વેર્યો છે, ભય, લાચારી, મૃત્યુ વગેરેના આપણે સૌ તબીબો, મને લાગે છે કે આપણે જીવંત સાક્ષીઓ છીએ, કારણ કે આપણે રોજે રોજ આવા વ્યક્તિઓને જોયા છે. અને કમનસીબે કોવિડે જે વિનાશ વેર્યો છે એના આપણે 100% સાક્ષી છે. પણ સાથે સાથે મને લાગે છે કોવિડે અમુક બાબતો પ્રત્યે આપણું ધ્યાન દોર્યું છે અથવા તો આપણને જાગૃત કર્યા છે. અને એમાંની સૌથી મોટી બાબત તો એ છે કે આપણે એક યંત્રવત જીવન જે જીવી રહ્યા હતા એના ઉપર એણે સડનલી બ્રેક મારી અને આપણને જીવન વિશે નવેસરથી વિચારવાની તક આપી છે. કારણ કે અત્યાર સુધી આપણે મિકેનિકલી જીવી રહ્યા હતા, પણ જ્યારે લોકડાઉન આવ્યું, જ્યારે રિસ્ટ્રિક્શન્સ આવ્યા જુદા જુદા પ્રકારના, ત્યારે કદાચ આપણે મને લાગે છે કે આપણા જીવન વિશે વિચારવા માટે મજબૂર બન્યા. આપણે જાતનો
સંગ કરવા વિશે પણ આપણને જાગૃત કર્યા. આપણે એ પણ જોયું કે કોવિડના દર્દીઓને સૌથી મોટી સમસ્યા પોતાની જાત સાથે રહેવાની હતી, કે કેવી રીતે પોતાની જાત સાથે એકલા રહી શકાશે અથવા એકાંતમાં કઈ રીતે રહી શકાશે. તો મને એવું લાગે છે COVID-19 આપણને એ બાબત પર સેન્સિટિવ કર્યા કે આપણે જાતનો સંગ કરવો પડે, એકાંતનો સામનો કરવો પડે અને સાથે સાથે એકલતા વિશે પણ આપણને વિચારતા કર્યા. એટલે ઓન એન્ડ ઓન તમે એમ કહી શકો કે એ ઉપરાંત જીવનમાં સંબંધો, કુટુંબ, સમાજ આ બધાના મહત્વ વિશે એકવાર COVID-19 તમને હચમચાઈ દીધા. વર્ચ્યુઅલ કરીને કૂદી રહેલા વર્લ્ડને એ સમજાવી દીધું કે વર્ચ્યુઅલ એ એકચ્યુઅલનો વિકલ્પ નથી. આજે આપણે સૌથી વધારે જો ક્રેવિંગ કરીએ છીએ તો આપણે મિત્રોને મળી નથી શકતા, ભેટી નથી શકતા, એમની સાથે રૂબરૂ નથી થઈ શકતા. એટલે આ બતાવે છે કે આપણે ભલે વર્ચ્યુઅલ કરતા હતા, પરંતુ એકચ્યુઅલના રિપ્લેસમેન્ટમાં વર્ચ્યુઅલ નથી. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણને એટલું સમજાવી દીધું છે કોવિડે. કેટલા સમજ્યા એ અલગ વાત છે, કારણ કે બધી જ વાતો રાઈટ પર્સપેક્ટિવમાં સમજે એ જરૂરી નથી હોતું. પણ સમજનારાઓને સમજાઈ ગયું છે કે યુ કેનોટ ટેક લાઈફ ફોર ગ્રાન્ટેડ. તમે જીવનને એમ જ હલકામાં ના લઈ શકો, તમારે ઘણી બધી બાબતો વિશે વિચારવું પડે. આમાંથી જો સૌથી કોઈ વસમી વાત આપણને સામનો કરવો પડ્યો હોય તો આપણે જે આપણા સ્વજનોને ગુમાવ્યા. મહામારીની અંદર આપણે સ્વતંત્રતાથી માંડીને ઘણું બધું ગુમાવ્યું. તમે હિસાબ મારવા બેસો તો આપણે ઘણું બધું ગુમાવ્યું, પણ સૌથી વસમી વાત આપણે આપણા સ્વજનોને ગુમાયા. અને એમાં પણ જે લોકોએ જીવન સાથીઓને ગુમાયા છે એ કદાચ આપણી સાથે મને લાગે છે કે સૌથી વસમી ઘટના બની COVID-19 અંદર. એટલે જો આમ જોવા જઈએ તો કોવિડે આ બધી જ બાબતો આપણી એક માનસની સપાટી ઉપર લાવી દીધી છે. અને જે બાબતો વિશે આપણે ક્યારેય વિચારતા નતા એ બાબતો વિશે વિચારવાનું આપણને તક આપી છે, અથવા તો કહી શકાય કે એક સ્ટિમ્યુલેશન આપ્યું છે. તો મનના ઊંડાણ પરથી જે સપાટી ઉપર આ બધી બાબતો આવી છે એમાંની એક બાબત આપણે આજે ચર્ચાના વિષય તરીકે લઈએ છીએ, જે એકચ્યુઅલી માત્ર કોવિડ માટે નહીં, દરેક પરિણિત વ્યક્તિએ આ વિષયમાં વિચારવું જોઈએ. કારણ કે અત્યારે સ્વજન ગુમાવ્યા છે, અત્યારે જીવનસાથી ગુમાવ્યો છે, પણ જીવનમાં હંમેશા એ બનતું જ આવવાનું છે કે કોઈ એક જીવનસાથી પહેલું જવાનું છે અને કોઈ એક રહી જવાનું છે. ભાગ્યે જ જો અકસ્માતે મૃત્યુ થાય કે એવા કોઈક એમ કહી શકાય કે અકુદરતી મૃત્યુમાં કદાચ એમ કહી શકાય કે પતિ પત્ની બંને જોડે મૃત્યુ પામતા હોય છે. પરંતુ મોટા ભાગના કિસ્સાઓની અંદર બેમાંથી એક જણે પહેલા જવાનું હોય છે અને આપણે એના માટે મેન્ટલી પ્રિપેર હોતા નથી, અથવા તો આપણે એ પ્રિપેર્ડનેસ કેળવવા માંગતા નથી. પરંતુ કોવિડે આપણને એક ધબ્બો મારીને એ સમજાવ્યું કે આ બાબતે આપણે પ્રિપેર રહેવું પડશે. એટલે આજની આપણી જે ચર્ચાનો વિષય છે કે લાઈફ વિધાઉટ લાઈફ, આપણે જેને જીવન સમજ્યા હતા અને એના વગર જીવન જીવવાનું છે. તો એ જે અવસ્થા ઊભી થાય છે એ બાબતની ચર્ચા આપણે કરવાના છીએ. આજની ચર્ચામાં મને એવું લાગે છે કે હું આપની સાથે એ વાત કરવા માંગુ છું કે જીવનસાથી ગુમાવવાનું દર્દ શું હોય છે, જીવનસાથી ગુમાવવો એટલે શું, જેણે જીવનસાથી ગુમાવ્યો છે એની મનોવ્યથા શું છે, અને જીવનસાથીની ગેરહાજરીમાં આગળનું જીવન કેવી રીતે જીવી શકાય એ દિશામાં આપણે ચિંતન કરીશું. આટલા મુદ્દાઓની આજુબાજુ આપણે આપણી ચર્ચા કરીશું. અલબત્ત દરેક મુદ્દા દરેકને લાગુ પડે ન પડે, અથવા તો દરેક વ્યક્તિ એનો સામનો એક જ રીતે કરે એ જરૂરી નથી. પરંતુ આપણે આ મુદ્દાઓને સ્પર્શીશું. જો આપણે આ મુદ્દાઓને સ્પર્શીશું તો આપણને ખબર પડશે કે આ દિશામાં આપણે શું ચિંતન કરવું જોઈએ. કોવિડ એક નિમિત્ત માત્ર છે. આ બધી જ બાબતો કોવિડ પછી પણ એટલી જ એપ્લિકેબલ રહેવાની છે, કારણ કે જીવનસાથીને ગુમાવ્યાનું દર્દ કોવિડ હોય કે હાર્ટ એટેક હોય કે ડાયાબિટીસ હોય કે કોઈ પણ દર્દ હોય, જીવનસાથી ગુમાવ્યાનું દર્દ સરખું જ રહેવાનું છે. એટલે આપણે
મારી ગઈકાલની ઓપીડીની ઘટનાથી જ આજની વાતની શરૂઆત કરીએ. આટલી પૂર્વ ભૂમિકા મારે બાંધવી એટલા માટે જરૂરી હતી કારણ કે આજના વિષયના સંદર્ભમાં મારે સૌને એટલું કહેવું છે કે આ વિષય કેમ અગત્યનો છે અને એના માટે આપણે આટલી નાનકડી પૂર્વ ભૂમિકા બાંધી. ગઈકાલે મારી ઓપીડીમાં બનેલી એક ઘટનાથી આપણે શરૂઆત કરીએ. એક લગભગ એમ કહી શકાય 45 વર્ષના વ્યક્તિ મારી સામે આવીને બેઠા અને બેસતાની સાથે જ મને કહે કે ડોક્ટર, હું આખો દિવસ લડું છું. મેં કીધું, કોની સાથે લડો છો? એટલે કે મારી પત્ની સાથે લડું છું. એમ કરીને ખિસ્સામાંથી પત્નીનો ફોટો કાઢ્યો. મેં કીધું, પત્ની સાથે લડો છો તો પત્ની ક્યાં છે? એટલે મને કે પત્ની તો ગુજરી ગઈ. એટલે હું થોડી વાર સ્તબ્ધ થઈ ગયો કારણ કે મેં તો એકદમ લાઇટર વેમાં પૂછ્યું હતું કે પત્ની સાથે, કારણ કે અમારે ત્યાં પતિ પત્ની ઝઘડતા હોય એવા કિસ્સા ઘણા આવતા હોય છે. એટલે મેં એકદમ લાઇટર વેમાં એમને પૂછ્યું કે પત્ની સાથે ઝઘડો છો તો પત્ની ક્યાં છે? પણ જ્યારે એમણે કીધું કે પત્ની ગુજરી ગઈ ત્યારે હું થોડોક સ્તબ્ધ થઈ ગયો. આઈ ટેકન અ બેક કે મારે આટલા લાઇટર વેમાં એમને પૂછવાની જરૂર નથી. પણ મેં પૂછ્યું કે કેમ ઝઘડો છો? તો કે સાહેબ, અમે બંને કોવિડમાં સાથે દાખલ થયા અને અમને બંનેને બીમારી હતી. મને થોડો ગંભીર હતો, મારી પત્નીને એટલો ગંભીર નહોતો, પણ એણે કીધું કે હું તમારી સાથે જ દાખલ થઈશ, મારે ઘરે નથી સારવાર લેવી. અને અમે બંને દાખલ થયા. પણ વિધિની વક્રતા જુઓ સાહેબ કે હું સારો થઈ ગયો અને એ ગુજરી ગઈ. એણે મને પાછા આવવાનું વચન આપ્યું હતું કે આપણે બંને જોડે જ પાછા ઘરે જઈશું. અને વચન તોડીને જતી રહી એટલે હું એની જોડે લડું નહીં તો શું કરું? હું રોજ એની સાથે લડું છું કે તે આવું કેમ કર્યું અને હું જીવનભર એને માફ નહીં કરી શકું. આટલી વાત કરીને ધ્રુસકે રડવા માંડ્યા. એવા જ એક બીજા બેન જે આવીને એમ કે ગમે તેમ કરો પણ મારે મારો પતિ પાછો જોઈએ છે. હવે આને તમે કઈ રીતે સમજાવો? કેટલાય લોકો એવા મળ્યા કે જે લોકો અફસોસથી જીવ્યા કે જ્યારે જીવનસાથી જીવતા હતા ત્યારે એમને સપોર્ટ ના કર્યો, એમની મનમાની ના કરી, એમની વાતો ના માની અને હવે જતા રહ્યા છે ત્યારે એ બધી વાતનો અફસોસ આવે છે કે મેં એમને જીવનમાં મારે જે આપવાનું હતું એ મેં ના આપ્યું. ઘણા લોકોએ સમય ના આપ્યાનો અફસોસ વ્યક્ત કર્યો. 35 વર્ષમાં કોરોનામાં પતિને ગુમાવી દેનાર પત્નીએ 3 વાર આત્મહત્યાનો પ્રયત્ન કર્યો અને બચી ગયા, સદભાગ્ય. પણ આવા અનેક કિસ્સાઓ છે કે જેણે જીવનસાથી ગુમાવ્યા બાદ પોતાની લાઈફમાં સેટલ થવા માટે સ્ટ્રગલ કરતા હોય. અને આવા કિસ્સાઓની વાત કરી અને હું તમને આખી વાત વિશે સેન્સિટાઇઝ કરવા માંગુ છું કે આ પ્રશ્ન કેટલો વિકટ છે કે જે લોકોએ જીવનસાથી ગુમાવ્યા છે એ લોકોની લાઈફમાં સર્વાઈવ થવું અથવા તો એ લોકોની લાઈફને આગળ ધપાવવી એ લોકો માટે કેટલું બધું ડિફિકલ્ટ બની રહ્યું છે. તમે માનો કે સોશિયલ મીડિયાનું એકાઉન્ટનું શેરિંગ બટન ધારો કે કાઢી નાખો તો તમને લાગે છે કે સોશિયલ મીડિયા ઉપર લોકો અત્યારે જેટલા એક્ટિવ છે એટલા એક્ટિવ રહે? મને નથી લાગતું એક્ટિવ રહે. કારણ કે સોશિયલ મીડિયાનો ઘણો બધો મોટો એમ કહી શકાય કે મોટિવેશન અથવા તો ઉદ્દેશ તમારી વાતોને શેર કરવાનો છે. તમે તમારા જીવનને બીજા લોકો જોડે શેર કરવા માંગો છો. તમે કંઈક જગ્યાએ ફરવા જાઓ છો, તમે કંઈક પ્રવૃત્તિઓ કરો છો તો એને તમે તમારી વોલ પર મૂકીને શેર કરવા માંગો છો. પણ તમે માનો કે તમે સૌથી વધારે વિચારો, સૌથી વધારે લાગણીઓ, એમ કહો ને કે સૌથી વધારે જીવનનો પાઠ તમે જો કોઈની જોડે શેર કરતા હો તો એ તમારો જીવન સાથી છે. અલબત્ત કેટલાક જૂજ કપલોને વાત કરતા, કારણ કે અમુક કપલ્સમાં એટલી સંવાદિતા નથી હોતી, પણ મોટાભાગના કપલ્સ તો પોતાની જિંદગીનો મોટો ભાગ પોતાના જીવન સાથી સાથે જ શેર કરતા હોય અને અચાનક જ આ શેરિંગ બંધ થઈ જાય અથવા તો અચાનક જ જે વ્યક્તિને તમે જીવનનો ઉદ્દેશ બનાવીને કે જીવનનો હેતુ બનાવીને જીવતા હો અને સડનલી વેક્યુમ થઈ જાય. અને કોવિડમાં મોટાભાગના મૃત્યુ એવી રીતે નથી થયા કે જેમાં તમને પ્રિપેર થવાની તક મળી હોય. મોટાભાગના મૃત્યુઓ કોવિડની અંદર અચાનક થયેલા છે. એવા કેટલાય લોકો છે કે જે લોકો કહે છે કે આગલા દિવસે તો ફોન પર વાત થઈ હતી ને આજે સવારે મેસેજ આવે છે કે નથી રહ્યા. એટલે આવા અચાનક મૃત્યુ થયેલા છે. એટલે અચાનક જ તમારું શેરિંગ બટન બંધ થઈ જાય. તમારા જીવનમાં તમે જે વિચારો અને લાગણીઓ જ્યાં વ્યક્ત કરતા હતા, જ્યાં શેર કરતા હતા, એ દરવાજો અચાનક જ ધડામ દઈને બંધ થઈ જાય અને જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય
એ પરિસ્થિતિનો સામનો આજે ઘણા લોકો કરી રહ્યા છે. જીવનસાથીના જવાથી આખું જીવન અને તમારું કદાચ સમગ્ર વિશ્વ એક જ ધડાકે બદલાઈ જાય છે. કોનું કેટલું અને કેવી રીતનું બદલાશે એનો આધાર ઘણા બધા પરિબળો ઉપર છે, જેમાં મુખ્યત્વે એમનું વ્યક્તિત્વ, તમારી પરિપક્વતા, તમારી ઇન્ટરનલ સ્ટ્રેન્થ, આંતરિક મજબૂતી, તમારા જીવનસાથીના સાથેના સંબંધો, તમારી ફેમિલી અને સોશિયલ સપોર્ટ, આ બધી જ વસ્તુઓ મેટર કરે છે. આ બધા જ પરિબળો ઉપર આધારિત છે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે તમારું જીવન તાત્કાલિક ધોરણે બદલાઈ જાય છે જ્યારે તમે જીવનસાથી ગુમાવો છો. અને મેં જેમ અગાઉ બી વાત કરી, ફરીવાર વાત કરું છું કે કોવિડ નિમિત્ત માત્ર છે. આ પ્રકારનો અનુભવ ગમે તે બીમારીથી, આકસ્મિક વિદાયથી અથવા તો ઇવન થોડા સમય બીમાર રહ્યા બાદની વિદાયથી પણ જીવનસાથી જ્યારે જીવનમાંથી દૂર થાય છે અથવા તો એનું મૃત્યુ થાય છે, ત્યારે આ બધી જ વસ્તુઓ અનુભવાય તો ચોક્કસ છે. કોવિડમાં થોડી સડનલી છે એટલે આપણને વધારે તીવ્રતાથી અનુભવાય છે, પણ મોડી વહેલી આ વસ્તુઓ અનુભવાય છે. એટલે જીવનસાથી ગુમાવવો એટલે શું? તમે જે વ્યક્તિએ જીવનસાથી ગુમાવ્યો છે એ વ્યક્તિને સમજણ હશે કે જીવનસાથી ગુમાવવો એટલે શું. સૌથી પહેલી વાત તો એ છે કે જીવનસાથી ગુમાવવો એટલે રોજિંદા જીવનમાં ધરમૂળથી ફેરફાર થવા. તમારી જે પણ લાઈફ હોય, તમે જે પણ રીતે જીવતા હોવ, અને જીવનસાથી જ્યારે અચાનક ગુમાવવાનો વખત થાય ત્યારે તમારા રોજિંદા જીવનમાં ધરમૂળથી ફેરફાર થાય છે. તમારી ઓળખમાં ફેરફારો થવા માંડે છે. જે વ્યક્તિનું એ કુટુંબમાં અમુક પ્રકારનું સ્થાન હતું, સમાજમાં અમુક પ્રકારનું સ્થાન હતું, કમનસીબે જીવનસાથી જતા રહેવાથી તરત જ એ સ્થાનમાં ફેરફાર થાય છે, એ મહત્વમાં ફેરફાર થાય છે, એ ગણનામાં ફેરફાર થાય છે. એટલે જીવનસાથી ગુમાવતા જ વ્યક્તિની ઓળખમાં ફેરફાર થાય છે, વ્યક્તિના વ્યક્તિત્વમાં ફેરફાર થાય છે, એના સ્વભાવમાં બદલાવ થાય છે. તમે જુઓ, ઘણા લોકો જીવનસાથી ગુમાવ્યા બાદ એકદમ ડિપેન્ડન્ટ થઈ જાય છે, એટલે એકદમ લાચાર, નિસહાય એવા થઈ જાય છે. જ્યારે એની વિરુદ્ધમાં કેટલાક લોકો જીવનસાથી ગુમાવ્યા પછી એકદમ એગ્રેસિવ ને બેફામ થઈ જાય છે. એટલે તમારા વ્યક્તિત્વમાં પણ ઇમિડિયેટલી ફેરફારો આવે છે. વ્યક્તિના ભવિષ્યના સપનાઓ, યોજનાઓ, એ બધું પણ સડનલી બદલાવા માંડે છે. કારણ કે તમે જે સપનાઓ જીવનસાથી સાથે બેસીને જોયેલા હોય, જે તમે એકબીજાના સહકારે તમે જે યોજનાઓ બનાવી હોય, આ બધું જ ઇમિડિયેટલી ભાંગી પડે છે. જ્યાં અત્યારના જમાનામાં તો આપણે જોઈએ કે બે પતિ પત્ની બંને કમાતા હોય છે, એટલે જીવનસાથીના જવાથી અચાનક આર્થિક સંકટ અથવા આર્થિક ભારણ પણ આવી જવાની શક્યતાઓ રહે છે. કુટુંબીઓ અને સમાજથી લોકો વિખૂટા પડી જતા હોય છે જીવનસાથી ગુમાવ્યા બાદ. કૌટુંબિક, ઘરેલું અને અંગત જવાબદારીઓમાં વધારો થતો હોય છે, કારણ કે ઘણી બધી જવાબદારીઓ તમારો જીવનસાથી ઉપાડીને ચાલતો હોય, એ બધી જ જવાબદારીઓ સડનલી તમારા માથે આવી જતી હોય છે. અને એમાં પણ ખાસ કરીને જો બાળકો નાના હોય અથવા તો બાળકો હજી ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે એવી ઉંમરમાં ના હોય, તો એ બધી જ જવાબદારીઓ પણ તમારા માથે આવી જાય છે. એટલે ઓવરઓલ એમ કહીએ કે તમારી જવાબદારીઓની સાથે સાથે તમારી અસલામતીમાં વધારો થાય છે. અને સૌથી મહત્વની વાત, એકલતામાં વધારો થાય છે. કારણ કે તમારું શેરિંગ પાર્ટનર જ્યારે જતું રહે છે ત્યારે એ વ્યક્તિ સતત એકલતા અનુભવે છે, અને એ એકલતાનો એક વસમો અનુભવ શરૂ થાય છે. આ બધું જ જો તમે એક સાથે મૂકો તો અલ્ટિમેટલી જે વ્યક્તિ એનો જીવનસાથી ગુમાવ્યો છે એ વ્યક્તિના સ્વાસ્થ્યમાં ઘટાડો થાય છે. કારણ કે આ બધી જ વસ્તુઓ તમારી સ્વસ્થતા માટે જરૂરી છે, અને જ્યારે એ સ્વસ્થતાને અસર કરતા પરિબળો ગંભીર રીતે અસર પામે ત્યારે નેચરલી તમારા સ્વાસ્થ્યમાં પણ ઘટાડો થતો હોય છે. એટલે આવી વ્યક્તિઓ, જેમ મને લાગે છે સંઘવી સાહેબે વાત કરી કે ઘણા લોકો એમ કે જીવનસાથી ગુમાયા પછી તરત પોતાનું પણ મૃત્યુ થયું, એનું એક કારણ આ પણ છે કે જીવનસાથી ગુમાવ્યા પછી જીવનમાં રસ ના રહેવા ઉપરાંત આવી બધી જ બાબતોને કારણે જીવન એટલું સંઘર્ષમય બની જાય કે તેની સ્વાસ્થ્ય પર અસર થાય, અને
એ થાય. એટલે જીવનસાથી ગુમાવવો એટલે આ બધી જ વસ્તુઓનો સામનો કરવો, અથવા આ બધી જ વસ્તુઓ જે જીવનમાં પહેલા નહોતી પણ હવે ઊભી થઈ, એ બધી જ વસ્તુઓનો સામનો કરવો પડે. અને આ બધાની ટોપ ઓફ ઇટ મનનો ખાલીપો અને સ્મૃતિનું દર્દ, આ બે બાબત પણ આપણે વિચારવી પડે. જે લોકો જીવનસાથી ગુમાવે છે એમણે મનના ખાલીપાનો સામનો કરવો પડે છે, અને એક વેક્યુમ સર્જાઈ હોય જીવનમાં, એ અવસ્થાનો સામનો કરવો પડે છે. અને સ્મૃતિઓનું દર્દ વ્યક્તિ વારંવાર યાદ આવ્યા કરે છે. એ તમને છોડીને ગઈ છે, પણ તમારી યાદોને છોડીને તમે નથી રહી શકતા. એટલે એ સતત યાદ આવે છે, અને એમાં સંઘર્ષ કરી અને તમારા જીવન આગળ ધપાવવાનું છે. એટલે મને એવું લાગે છે કે જીવનસાથી ગુમાવવો એટલે એ બહુ જ એક મેજર જીવનની ઘટના છે, અને એનો સાયકોલોજીકલ ઇમ્પેક્ટ જબરજસ્ત છે. અને સાયકોલોજીકલ ઇમ્પેક્ટની સાથે સાથે એનો ફિઝિકલ ઇમ્પેક્ટ પણ આપણને જોવા મળે છે. તો પ્રશ્ન આપણે હવે એ દિશામાં લઈ જવો છે કે જે લોકોએ જીવનસાથી ગુમાવ્યા છે એમની મનોવ્યથા શું હોઈ શકે. તમે જુઓ ને તો જીવનસાથી જે લોકોએ ગુમાવ્યા છે એ જુદા જુદા સમયે જુદી જુદી લાગણીઓ અનુભવતા હોય છે. સૌથી પહેલી એમની મનોવ્યથા એમની લાગણીઓમાં જે તોફાન સર્જાય છે એમાં તમને જોવા મળતું હોય છે. સૌથી પહેલો તબક્કો એવો આવે છે જ્યારે એમ થાય કે તમે મૃત્યુ માટે તૈયાર હોવ, ત્યારે કદાચ તમને મૃત્યુ સ્વીકારવું થોડુંક સહેલું પડતું હોય છે. પણ મેં કહ્યું એ પ્રમાણે કોવિડમાં મૃત્યુ માટે તૈયાર મોટાભાગની વ્યક્તિઓ નથી, અને સડનલી જ્યારે મૃત્યુ થાય છે ત્યારે સૌથી પહેલી વાત તો આઘાતની આવે છે. એક શોક, એક આઘાત, અને આઘાતની સાથે જ જન્મે છે નકાર, ડિનાયલ. મોટાભાગના વ્યક્તિઓ એ જ સ્વીકારવા તૈયાર નથી કે જીવનસાથી રહ્યો નથી. અને એમાં પણ ઘણા લોકોને તો મૃતદેહને ઘરે લઈ જવા મળતા નથી, મૃતદેહને દૂરથી મોઢું બતાવી અને અગ્નિદાહ આપવામાં આવે છે. આવી જે એમ કહેવાય કે સડનલી તમારો જીવનસાથી તમારાથી અદ્રશ્ય થઈ ગયો. ઘણા લોકો તો પોતે હોસ્પિટલમાં દાખલ હોય તો એમને જીવનસાથીનું મોઢું પણ જોવા નથી મળતું. તો આવા પણ વ્યક્તિઓ, આવી પણ ઘટનાઓ છે, આવા પણ જીવનો છે કે જે વિશે આપણે ડોક્ટરો તો જાણીએ જ છીએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આવા લોકો આપણને આવીને આપણી આગળ હૈયું ખાલી કરતા હશે, અથવા તો આપણી આગળ એમનું મન ઠાલવતા હશે. તો આ જે લોકો છે એ લોકો એક આઘાત, એક ખાલીપો, એક નકારની અંદર સૌથી પહેલા તો આવી જતા હોય છે. એમની મનોવ્યથામાં આ લાગણીઓ એકદમ ઘેરાઈ જતી હોય છે, અને લિટરલી એના પરિવારજનોને, ડોક્ટરોને એને સમજાવવામાં શ્રમ પડતો હોય છે કે જ્યારે એ વાસ્તવિકતા સ્વીકારે કે ખરેખર જીવનસાથી નથી રહ્યો. આ ઉપરાંત ડર અને અસલામતીની લાગણીઓ પણ આ લોકોની મનોવ્યથામાં બહુ જ ઘેરી હોય છે. કારણ કે હવે શું થશે, હવે કઈ રીતે કરીશ, આ જે બધા વિચારો છે એ એકદમ જ મગજમાં દોડવા માંડે છે. જ્યારે તમે એક્સેપ્ટ કરો છો, શરૂઆતનો નકાર જ્યારે ઓછો થાય છે, ડિનાયલમાંથી તમે બહાર આવો છો અને તમે એક્સેપ્ટ કરો છો કે યસ, લોસ હેઝ અકર્ડ, આપણને આ ખોટ પડી છે, એટલે ઇમિડિયેટલી મન અંદરથી વ્યગ્ર થવાનું શરૂ કરે, ડર આવવાનો શરૂ કરે કે મને કંઈ થઈ જશે તો હવે બાળકોનું શું થશે, મને કંઈ થઈ જશે તો પાછળ જવાબદારીઓનું શું થશે, અથવા તો આ બધું હું કઈ રીતે કરી શકીશ. એ અસલામતી શરૂ થાય. અને અસલામતીની સાથે સાથે બહુ જ ગંભીર કહી શકાય એવી બાબત જે શરૂ થાય છે એને આપણે ગિલ્ટ કહીએ છીએ. ઘણા બધા જીવનસાથીઓને મેં ગિલ્ટથી પીડાતા જોયા. કે એક સૌથી પહેલો ગિલ્ટ તો એ જ્યારે બંને કોવિડ માટે દાખલ થયા અથવા બંનેને કોવિડ થયા હોય તો પહેલો ગિલ્ટ તો સર્વાઈવલ ગિલ્ટ છે. વ્યક્તિઓને એમ થાય છે કે એ જતી રહી તો હું કેમ રહી ગયો, અથવા એ જતા રહ્યા તો મને કેમ જોડે ના લઈ ગયા. ધેટ ઇઝ અ સર્વાઈવલ ગિલ્ટ. જ્યારે તમે એને ગમે તે રીતે સમજાવવાનો પ્રયત્ન કરો, એનું મન સમજવા માંગતું નથી. એનું મન માત્ર એક જ પ્રશ્ન એ કરે છે કે એના વગર હું કેમ રહી ગઈ, આ વાય આઈ ડીડ ધેટ.
આમ કર્યું હોત, તેમ કર્યું હોત, હોસ્પિટલમાં લઈ ગયા હોત, સારી હોસ્પિટલમાં લઈ ગયા હોત, આ દવાઓ અપાઈ હોત, ઓક્સિજન મળ્યો હોત, આવા અનેક વસ્તુઓ અને અનેક શક્યતાઓને તપાસીને દે ફીલ ગિલ્ટી અબાઉટ ઇટ. અને એ પોતે ગુનો કર્યો હોય અથવા તો પોતાના જીવનસાથીના મૃત્યુ માટે આડકતરી રીતે કે સીધી રીતે જવાબદાર હોય એવું પોતાની જાતને સમજવા માંડે છે. યાદ રાખજો, જરૂરી નથી એ જવાબદાર નથી, એ લોકો માત્ર આ લાગણીઓ છે, આ મનોવ્યથા છે. એટલે એવું માનવાને જરૂર નથી કે એમનો ગિલ્ટ સાચો છે, કે ઓક્સિજન મેળવી આપ્યો હોત. એ ગિલ્ટ જે છે એ મનની વ્યથા છે અને મનોવ્યથાને કારણે અનુભવે છે. એટલે હું હંમેશા કહું છું કે અપરાધ ભાવ અનુભવવા માટે અપરાધ કરવો જરૂરી નથી. અપરાધ કર્યા વગર પણ અપરાધ ભાવ અનુભવાતો હોય છે, પ્રોવાઇડેડ તમને અપરાધ કર્યાની લાગણી થવી જોઈએ. એટલે ઘણા લોકોને અપરાધ કર્યા વગર પણ અપરાધ કર્યાની લાગણીઓ થતી હોય છે અને અપરાધ ભાવથી પીડાતા હોય છે, ગિલ્ટથી પીડાતા હોય છે. એટલે કોવિડની અંદર આવા ગિલ્ટથી પીડાનાર વ્યક્તિઓ ખૂબ છે. અને એનાથી વધારે એક આગળનો ગિલ્ટની પણ હું ચર્ચા કરવા માંગુ છું કે જ્યારે મૃત્યુને સ્વીકારે, જીવનમાં એડજસ્ટ થવાનો પ્રયત્ન કરે અને ધીમે ધીમે જીવન સાથી વગર નોર્મલ રહેવા માંડે, ત્યારે પણ વ્યક્તિને બેઠા બેઠા એમ થાય કે અરે હું તો કેટલો જલ્દી નોર્મલ થઈ ગયો, મારાથી હસાય, મારાથી લોકોને મળાય, મેં તો જીવન સાથી ગુમાવ્યું છે, લોકો શું વિચારશે. એટલે જીવન સાથી ગુમાયા પછી નોર્મલ થવાનો પણ જીવનસાથીઓને, રહી ગયેલા જીવનસાથીઓને ગિલ્ટ હોય છે. એટલે આ વસ્તુ બહુ જ મહત્વની છે, કારણ કે તમને નોર્મલ લાઈફમાં જવા માટે આ ગિલ્ટ રોકતો હોય છે. ઘણીવાર તમે બધું જ પચાવી લો, તમે લોસ પણ પચાવી લીધો, તમે આધ્યાત્મિક રીતે કે કોઈ પણ રીતે તમે એ માની પણ લીધું કે ભાઈ આપણું કાર્મિક કનેક્શન હતું, ત્યાં સુધી આપણે જોડે રહ્યા, એ કાર્મિક કનેક્શન તૂટ્યું એટલે કોઈ એકે તો જવાનું હતું. આવું બધું જ આપણે સ્વીકારી, મનને મનાઈ અને નોર્મલ થઈએ ત્યારે પાછો પેલો ગિલ્ટ અંદરથી ઉત્પન્ન થાય કે ભાઈ મારે નોર્મલ થવાનું છે, મારે નોર્મલ કઈ રીતે થવાય, મેં તો જીવનસાથી ગુમાવ્યો. એટલે આવા ગિલ્ટને કારણે પણ એ વ્યક્તિ મનોવ્યથામાં રહે છે. ઘણા લોકોની મનોવ્યથામાં આક્રોશ અને ગુસ્સો જન્મતો હોય છે. આક્રોશ આપણે તો જોઈએ જ છે કે હોસ્પિટલો પ્રત્યે આક્રોશ, ડોક્ટરો પ્રત્યે આક્રોશ, સારવાર કરવાની પદ્ધતિઓ પ્રત્યે આક્રોશ, સરકાર તરફ આક્રોશ, આ બધી જ મનોવ્યથા છે કે સરવાળે જીવનસાથી ગુમાવ્યો છે, એ દુઃખ સહન નથી થતું અને એને કારણે આ પ્રકારની લાગણીઓ અનુભવાય છે. ઘણા લોકો નિસહાયતા અનુભવે છે, ઘણા લોકો ગમે ત્યારે વિના કારણે રડવા માંડે છે અને એ લાગણીઓમાં ફસાય છે. ઘણા લોકો ડિપ્રેશનમાં સરી પડે છે. ઘણા લોકોને સતત એ લોકો હાજર છે એવી હાજરીનો અનુભવ થતો હોય છે. તમે જોજો કે ઘણા લોકોએ, જે લોકોએ જીવનસાથી ગુમાવ્યા છે, એ એવું જ માનતા હોય છે કે મને એવું લાગે છે કે મારી આગળ પાછળ જ છે, અથવા એની સતત હાજરી અનુભવ્યા કરે છે. આજે હાજરી અનુભવવાની વાત છે ને, એ મનોવ્યથા સાથે બે બાબત સંકળાયેલી છે. અમુક લોકો એ હાજરી અનુભવવાથી ડિસ્ટર્બ થતા હોય છે, પણ અમુક લોકોને સુધિંગ પણ લાગતું હોય છે કે મારો જીવનસાથી મારી આગળ પાછળ છે. પણ બંને અવસ્થામાં આપણે જોઈએ તો આ એક પ્રકારની મનોવ્યથા છે. એટલે એમ કહી શકાય કે જે લોકોએ જીવનસાથી ગુમાવ્યા છે એ લોકોની મનોવ્યથામાં ઘણી બધી લાગણીઓના ગોટાળા, ઘણી બધી લાગણીઓની અસમંજસો સંકળાયેલી હોય છે અને આ લાગણીઓ આપણે સમજવી પડશે. જો આ લાગણીઓ સમજી શકાશે તો જ આપણે જીવનસાથી વગર જીવન કઈ રીતે જીવી શકાય એવું છે એના વિશે આપણે વિચાર કરી શકીશું. એટલે આ લાગણીઓ ઉપર ધ્યાન રાખવાનું. શોકગ્રસ્ત અવસ્થામાં જે લક્ષણો અનુભવાય છે એની પર નાનકડી વાત કરી લઈએ, કારણ કે આપણે જીવનસાથી ગુમાવ્યા વાળી વાત કરીએ જ છીએ, તો આ વાત પણ કરી લઈએ કે શોકગ્રસ્ત અવસ્થામાં અમુક લક્ષણો અનુભવાતા હોય છે અને જો એ લક્ષણો અનુભવાતા હોય, જે લોકોએ જીવનસાથી ગુમાવ્યો હોય એ લોકોએ, તો એમાં એ લોકોએ ગભરાવાની જરૂર નથી. ધીરે ધીરે એ લક્ષણો બેસતા હોય છે, એનો ઉપાય પણ આપણે કરી શકતા હોય છે. ખાસ કરીને અનિદ્રા, ઊંઘ ના આવવી અથવા ભયાનક સ્વપ્નાઓ આવવા. ઘણા બધા લોકો જીવનસાથી ગુમાવ્યા પછી ઊંઘને પણ ગુમાવી દે છે અને રાતભર સતત જૂની સ્મૃતિઓ આમ ઉબડખાબડ રીતે તમારા મગજની અંદર ઉદ્ભવતી રહે છે અને ઊંઘની સમસ્યા ઘેરી બનતી હોય છે. રોજિંદી પ્રવૃત્તિઓમાંથી રસ ઉડી જવો, ખોરાક લેવાની ઈચ્છાઓ ના થવી, સતત ભૂતકાળની યાદો આવી, જૂની દુઃખદ યાદો
વારંવાર મનમાં અનુભવ આવી અને એનો ગિલ્ટ થવો, ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થવી, આત્મવિશ્વાસ ઓછો થઈ જવો, હેતુ વગરનું જીવન થઈ ગયાની લાગણી અનુભવવી, મૃત્યુના વિચારો આવવા, જીવનસાથી પાસે પહોંચી જવાના વિચારો આવવા, કેટલીક વાર એમાંથી આત્મહત્યાના પ્રયત્નો કરવા. એટલે આવા અનેક લક્ષણો તમને આવી વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે. આ લક્ષણો કેટલો સમય ચાલશે એનો આધાર મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ, એની પોતાની સમજણ અથવા તો મેચ્યોરિટી, એને સોશિયલ સપોર્ટ, એનો ફેમિલી સપોર્ટ, એના જીવનસાથીના સાથેના સંબંધો, આ બધી જ વસ્તુઓના આધારે એ કેટલો સમય આ લક્ષણો અનુભવશે એના પર આધાર છે. અને એમ કહી શકાય કે કેટલાક લોકોને જ્યારે સિવિયર આનો અનુભવ થાય ત્યારે ડિપ્રેશન, એન્ઝાયટી, ઓબ્સેશન આવી પ્રકારની માનસિક બીમારીઓથી પણ પીડાવા માંડતા હોય છે. તો આ થઈ આપણે જે લોકોએ જીવનસાથી ગુમાવ્યા છે એ એમની મનોવ્યથા અને એમના લક્ષણો વિશેની નાનકડી વાત આપણે કરી. હવે સૌથી મહત્વની વાત કે લાઈફ વિધાઉટ લાઈફ, જેને આપણે જીવન માન્યું હતું એના વગર જીવન જીવવાનું કઈ રીતના. મારી પાસે જ્યારે પણ લગ્ન જીવનના પ્રશ્નો લઈને યુગલ આવે ને ત્યારે હું એક વાત એ લોકોને અચૂક પૂછું છું કે આપણે લગ્ન શાના માટે કર્યા, આપણે શાના માટે લગ્ન કરીએ છીએ. દાખલા તરીકે જીવનમાં તમે દરેક વ્યક્તિને પૂછો તો એમ કે લગ્ન પહેલા મજાની લાઈફ હતી, હું શાંતિથી જીવતો હતો અને જીવન મજાનું હતું. તો જો તમે એમ કહો ઇન્ડિપેન્ડન્ટલી, પતિ પત્ની બંને એમ કે અમારું જીવન મજાનું હતું, તો તમે લગ્ન શા માટે કર્યા? એ મજાના જીવનમાંથી મજાને ઉડાડવા માટે કર્યા કે એ મજામાં વધારો થાય એના માટે કર્યા? સ્વાભાવિક રીતે જે મજામાં વધારો થાય એટલા માટે જ કરીએ ને. આજે હું મજામાં હોઉં અને બીજા વ્યક્તિ સાથે જીવન જીવવાનું કે મારું જીવન શેર કરવાનું નક્કી કરતો હોઉં તો મારે મારું શેરિંગ કરીને મારું જીવન વધારે સમૃદ્ધ બનાવવું છે. મારે જીવનના તબક્કાને એક તબક્કો ઉપર લઈ જવો છે. મારે એક હ્યુમન બિંગ તરીકે એક સ્ટેપ ઉપર ચડવું છે અને એના માટે હું લગ્ન કરું છું. એના માટે હું જીવનસાથી સાથે મારું જીવન વહેંચવાનું નક્કી કરું છું. એટલે જીવનસાથી સાથે જીવન જીવવું એ એક આખી અદ્ભુતપૂર્વ ઘટના છે. લોકો ગમે તેટલી મજાકો કરે, લગ્ન જીવન વિશે ગમે તેટલી કોમેન્ટો કરે, પણ તે છતાંય લગ્નો થતા જ રહે છે. એટલે એનો મતલબ એ થયો કે શેરિંગ અથવા તો કોઈકની સાથે જીવન જીવવું દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણી એક બેઝિક નીડ છે. હવે જ્યારે એ બેઝિક નીડમાં જ ખતરો ઊભો થયો અથવા તો એ જ્યારે બેઝિક નીડનો જ ઉદ્દેશ ના રહ્યો ત્યારે તમારે જીવન જીવવાનું છે. એ સંજોગોમાં તમારે સૌથી પહેલી વાત એ સમજી લેવી પડે કે જીવનસાથી વગર જીવન જીવવું હશે તો જીવનમાં ધરમૂળથી ફેરફાર કરવા માટેની માનસિક તૈયારી કેળવવી પડશે. સ્વાભાવિક છે, શરૂઆતનો શોકની અવસ્થાની અંદર એ માનસિક તૈયારી કેળવી ના શકાય, પણ જ્યારે પણ તમે એમ કહી શકાય કે આ બધી વસ્તુઓને કંટ્રોલમાં લઈ શકો અથવા જ્યારે પણ આ બધી બાબતોથી તમે રિલેક્સ થઈ શકો ત્યારે તમારે નવેસરથી આ વિષયમાં ચિંતન કરવાની જરૂરિયાત થાય છે. સૌથી પહેલી વાત જીવનસાથી વગર જીવન જીવવાની જ્યારે આપણે શરૂઆત કરવાની હોય છે ત્યારે સૌથી પહેલી વાત એક્સેપ્ટન્સની આવે છે, સ્વીકૃતિ. મોટાભાગના વ્યક્તિઓ આ સ્વીકૃતિને એવું સમજતા હોય છે કે સમજી લેવાનું, ચલાવી લેવાનું. આ એવી વાત નથી. સ્વીકૃતિ બહુ જ ઊંડાણપૂર્વકની વાત છે. સૌથી પહેલી વાત તો યુ એક્સેપ્ટ ધ લોસ. જીવનસાથી તમારી જીવનમાં હવે નથી રહ્યો એ સ્વીકારવું બહુ જ જરૂરી છે. મેં કહ્યું ને કે તમારું મૃત્યુ કઈ રીતે થાય છે જીવનસાથીનું, એના પર આ સ્વીકૃતિ ડિપેન્ડ કરતી હોય છે. જો એ ધીમું મૃત્યુ હોય, દાખલા તરીકે કેટલાક લોકો એવા જીવનસાથીને એવી રીતે ગુમાવે છે કે ધારો કે કેન્સરથી પીડાતું હોય જીવનસાથી અને તમને 1-2 વર્ષનો સમય મળે કે જેમાં તમારે પ્રિપેર થવાનું છે કે તમે તમારો જીવનસાથી ગુમાવવાના છો અમુક સમય પછી. સો યુ હોપ ફોર ધ બેસ્ટ બટ એટ ધ સેમ ટાઈમ પ્રિપેર ફોર ધ વર્સ્ટ એઝ વેલ કે ભાઈ આ જીવનસાથી જવાનો છે.
તો આવા લોકોનું એક્સેપ્ટન્સ અલગ હોય છે, આવા લોકોની સ્વીકૃતિ અલગ હોય છે, અને જેણે જીવનસાથી સડનલી ગુમાયો છે, જે મોટાભાગના કોવિડના કિસ્સાઓમાં થયું છે, તો એ લોકોની એક્સેપ્ટન્સ અલગ હોય છે. જેમ અગાઉ મેં કીધું એમ ડિનાયલ, શોક, ગુસ્સો, ગિલ્ટ આવી બધી લાગણીઓથી મિશ્રિત મનોવ્યથા થાય છે અને એ લોકો એને એક્સેપ્ટ નથી કરતા હોતા. તો જીવનસાથી વગર તમારે જીવન જીવવાની તૈયારી કરવાની છે, અથવા તો જીવનસાથી વગર જીવન જીવવા માટે તમારે શરૂઆત કરવાની છે, તૈયારી કરવાની છે, તો એનો સૌથી પહેલી વસ્તુ એ છે કે સાચા અર્થમાં તમારે જીવનસાથીની ગેરહાજરી સ્વીકારવી પડે. અને એમાં આ હેલ્ધી ફિલિંગ ઇમ્પોર્ટન્ટ છે કે તમને તમારી લાગણીઓ હેલ્ધી હોવી જોઈએ. મનમાં ડિનાયલ હશે, મનમાં શોક હશે, મનમાં ગુસ્સો હશે, મનમાં ગિલ્ટ હશે, મનમાં અમુક લોકો પ્રત્યેની ફરિયાદો હશે જીવનસાથીને ગુમાયા અંગેની, ત્યાં સુધી તમે, હું એવું માનું છું કે તમારી આગળની લાઈફમાં સેટલ ન થઈ શકો. એટલે જે લોકોએ જીવનસાથી ગુમાવ્યો છે એ લોકોએ માનસિક રીતે એમણે પોતે જે લોસ જે પોતાને થયો છે, પોતાને જે ખોટ પડી છે, એને સાચા અર્થમાં સ્વીકારવી પડે અને એની સાથે હેલ્ધી લાગણીઓ સાંકળવી પડે. જે કોઈ નકારાત્મક લાગણીઓ છે એનો ઉપાય કરી એને રિઝોલ્વ કરી અને તમારે આગળ વધવું પડે. એનો ઉપાય કઈ રીતે કરવો, એને રિઝોલ્વ કઈ રીતે કરવી, એની વાત હું હમણાં તમને થોડીક વારમાં જ કરું છું. બીજી વાત તમારે એ સ્વીકારવી પડે કે ધીસ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ લોસ ઓફ ધ લાઈફ. તમે ગમે તે તમારે તમારા જીવનસાથી જોડે બનતું હોય, ના બનતું હોય, તમે ગમે તેટલા ઝઘડતા લડતા રહેતા હો, પણ જ્યારે બેમાંથી એક જતું રહે ત્યારે 100% દુઃખ અનુભવાય છે, 100% ગિલ્ટ પણ અનુભવાય છે, 100% અફસોસ પણ રહી જાય છે. એટલે એ સ્વીકારીને ચાલવું પડશે કે આ બધું જ થાય છે. ધીસ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ લોસ અને એને હું સાવ ઇગ્નોર ન કરી શકું. મારે એને હેન્ડલ કરતા શીખવું પડશે. નવું સંતુલન સ્થપાતા ઓબ્વિયસલી વાર લાગે, કારણ કે જીવનસાથી તમારી સાથે રોજિંદી જીવનમાં એવી રીતે વણાયેલો હોય, એવી રીતે એનો સાથ સહકાર હોય કે સડનલી એની ગેરહાજરી એક્સેપ્ટ કરતા અને ગેરહાજરીનું નવું સંતુલન સ્થપાતા વાર પણ લાગે છે. એટલે એવું નથી કે જીવનસાથી ગુજરી ગયા એટલે તમે તરત માનસિક રીતે એકદમ મજબૂત થઈ જાઓ, તૈયાર થઈ જાઓ અને તમારું બેટલ લડવા માટે તમે એકદમ પ્રિપેર થઈ જાઓ. ના, આ એવું નથી. તમારી જે પણ લાગણીઓ છે, તમારી જે કંઈ મનોવ્યથા છે, એને મુક્ત રીતે વહેવા દો, એને ધીરે ધીરે સોલ્વ થવા દો અને નવું સંતુલન ચોક્કસ સ્થપાશે. એક વસ્તુ બીજી પણ એક્સેપ્ટ કરવી પડશે કે જીવન છે તો આગળ વધવું પડશે, આગળ ધપાવવું પડશે. મરનારની સાથે મરી નથી જવાતું. ઘણા બધા લોકો જીવનસાથી ગુમાવ્યા પછી જાણે જીવન પતી ગયું હોય, અથવા તો એ લોકોનું જીવન સ્ટેગ્નન્ટ થઈ જતું હોય છે, જ્યાં હોય ત્યાં જ રહી જતા હોય છે અને એમાંથી એ બહાર જ નથી નીકળતા, બહાર નીકળવા નથી માંગતા. તો આવા વ્યક્તિઓને મારે એ કહેવું પડે કે એક સ્વીકૃતિ એ પણ કેળવવી પડશે કે જીવન છે તો આગળ ધપાવવું જ પડશે. મરનારની સાથે મરી નથી જવાતું. જ્યારે પણ બે જણ ભેગા થાવ છો, જ્યારે પણ લગ્ન કરો છો કે જ્યારે પણ બે ભેગા થાવ છો, ત્યારે જ એક વાત મનની અંદર ચાલતી હોય છે કે ક્યારેક એવો સમય જીવનમાં આવશે કે બેમાંથી એક રહી જશે. મેં તમને કીધું એ પ્રમાણે અકસ્માતે મૃત્યુ થયું હોય અથવા તો કોઈક એવું અકુદરતી મૃત્યુ થયું હોય ત્યારે જ બે જ વ્યક્તિ એક જ સમયે મૃત્યુ પામતા હોય છે. બાકી બેમાંથી એક જણે આગળ વહેલા જવાનું પ્રસંગ ઊભો થવાનો જ છે. આ શક્યતા આપણે જેમ ગાડી ડ્રાઈવ કરતા હોઈએ ત્યારે આપણા બેક ઓફ ધ માઇન્ડમાં હોય છે કે ગાડી ડ્રાઈવ કરીએ તો અકસ્માત થવાની શક્યતાઓ 100% રહેલી છે. એવી જ રીતે જ્યારે પણ વ્યક્તિ બે ભેગા મળે ત્યારે શક્યતા નહીં, આ તો સ્વીકૃતિ કેળવવાની છે કે જીવનમાં એક સમય એવો આવશે કે જ્યારે બેમાંથી એક રહી જશે અને ત્યારે જીવન તો જીવવું જ પડશે. એટલે એની માનસિક તૈયારી તમારે સતત મનની અંદર રાખવી પડે. તમે અત્યારે સારી મેમરી ક્રિએટ કરતા જાઓ તો મને એવું લાગે છે કે પાછળથી તમને સ્વીકૃતિ ક્રિએટ કરવામાં ઘણો મોટો ફાયદો છે. એ ઉપરાંત એ પણ સ્વીકારવું પડશે કે વિચારવા બેસીએ તો જીવનમાં શક્યતાઓ અનેક હોય છે. તમે કોઈ પણ બાબત વિશે વિચારો તો જીવનમાં અનેક શક્યતાઓ હોય છે, પરંતુ એ બધી જ શક્યતાઓ પ્રમાણે જીવન
જીવાતું નથી અથવા જીવનમાં એ બધી જ શક્યતાઓ ઘટતી નથી. એટલે દરેક ના ઘટેલી શક્યતાઓ ઉપર અફસોસ વ્યક્ત કરતા રહેવું અથવા ગુનો કર્યાની લાગણી અનુભવતા રહેવું એ યોગ્ય નથી. એટલે જીવનસાથી વગર જીવન જીવતા ઈચ્છનાર વ્યક્તિને આ સ્વીકૃતિ પણ કેળવવી પડશે કે જેથી એ પોતાના ગિલ્ટમાંથી બહાર આવે. કારણ કે જ્યાં સુધી એ પોતાના ગિલ્ટમાંથી બહાર નહીં આવી શકે ત્યાં સુધી એ નોર્મલ લાઈફ નહીં જીવી શકે. એટલે નોર્મલ લાઈફ જીવવા માટે આ સ્વીકૃતિ પણ જરૂરી છે. એટલે એમ કહી શકાય કે સૌથી પહેલી જે વાત આવે છે સ્વીકૃતિની આવે છે ને, એ સ્વીકૃતિ જુદા જુદા પ્રકારની વ્યક્તિએ કેળવવી પડશે તો એને આગળનું જીવન જીવવામાં એને સહકાર મળશે. આ ઉપરાંત આગળનું જીવન જીવવા માટે અમુક લાગણીઓને મેનેજ કરવી પડશે. દાખલા તરીકે દુઃખ, જીવનસાથી ગુમાવ્યાનું દુઃખ આજે છે, આવતીકાલે છે ને એના પછી પણ રહેવાનું છે. કારણ કે આ એક મેં તમને કીધું કે વન ઓફ ધ બિગેસ્ટ લોસ. પણ એ દુઃખની સાથે જીવન ચલાવવાનું છે. એટલે એ દુઃખને એકનોલેજ કરી, એને સ્વીકારી, એને સહન કરી અને આગળ વધવા માટે તમારે માનસિક તૈયારી રોજે રોજ કેળવવાની શરૂ કરવી પડે. ત્યારે ધીમે 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 તમે એ શોકમાંથી બહાર આવો છો. એટલે એક દુઃખને મેનેજ કરવું પડશે, એકલતાને મેનેજ કરવી પડશે. જીવનસાથી વગર જીવન જીવવા માટેની એક મોટામાં મોટી સમસ્યા એકલતાની છે. કારણ કે અત્યાર સુધી તમે ગમે તે કામ કરતા હો, ગમે તે વસ્તુ કરતા હો, પણ તે છતાંય તમે તમારા જીવનસાથી સાથે થોડો ઘણો સમય તો ગાળતા જશો ચોક્કસ. અને એ જે સમય છે એ સમયની એક વેક્યુમ ઊભો થશે ત્યારે તમને એકલતા અનુભવાશે. તમે પ્રસંગોની અંદર જ્યારે બધા પોતપોતાના જીવનસાથીઓ સાથે હોય અને કદાચ તમે એકલા હોવ, એ લોકો તમને લાગણીવશ ફીલ ના થવા દે, પરંતુ તમે અંદરથી તો એવું ફીલ કરતા જ હો કે હું એકલો છું, મારી સાથે કોઈ નથી. અથવા બીજા ખુશ કપલોને જોઈને તમને તમારી યાદ આવે, તમે અકારણ દુઃખી થઈ જાઓ. આવી બધી જ શક્યતાઓ એકલા જીવવામાં થતી હોય છે. એટલે એ એકલતાને મેનેજ કરતા શીખવું પડશે. સમય સૌથી મોટો દુશ્મન થઈને ઉભો રહેતો હોય છે. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જે લોકોએ પોતાના લવ્ડ વન્સને ગુમાવ્યા છે, એ લોકો માટે સમય એ બહુ મોટો દુશ્મન થઈને ઉભો રહેતો હોય છે. કારણ કે જ્યારે જ્યારે એ લોકો નવરા પડતા હોય છે, જ્યારે જ્યારે એ લોકો પાસે સમય હોય છે, ત્યારે એમનું મગજ પાછું ત્યાં જ જઈને રહેતું હોય છે. એ જ સ્મૃતિઓમાં અટવાતું હોય છે, એ જ ગિલ્ટ અને એ જ નકારાત્મક લાગણીઓ ઘેરી વળતી હોય છે. એટલે એ સમયનું તમારે આયોજન કરવું પડશે. એ સમય ક્યાં વિતાવવો, એ સમયમાં કઈ પ્રવૃત્તિઓ કરવી, આ બધાનું આયોજન કરવાનું રહે છે. સ્મૃતિઓને મેનેજ કરવી પડે. કારણ કે જીવનસાથી નથી તો એ જે સ્મૃતિઓ આવે છે એ સ્મૃતિમાં બને ત્યાં સુધી પર્પઝફુલી, પ્રયત્નપૂર્વક તમારે સારી વાતો યાદ કરવાની, સારી વાતો વાગળવાનો પ્રયત્ન કરવો પડે. મનની એક અવળચંડાઈ છે, મનની એક એમ કહી શકાય કે રમત છે કે મન હંમેશા નકારાત્મક દિશામાં દોડે છે, પેઇનની દિશામાં દોડે છે, દુઃખ ખોટું કર્યા એવા સમયની દિશામાં દોડે છે. એટલે આપણે જ્યારે પણ યાદ કરવા બેસીએ ને ત્યારે આપણને સારા પ્રસંગો કરતા ખરાબ પ્રસંગો વધારે યાદ આવે છે અને એને કારણે આપણે વધારે દુઃખી થઈએ છીએ. તો પત્ની સાથેના કે પતિ સાથેના સારા પ્રસંગોને યાદ કરવાની કોશિશ ઊભી કરવી પડે કે જેને કારણે તમારું મન શાંત થાય. સાથ સહકારના પ્રશ્ને પણ મેનેજ કરવા પડે અને એમ કહી શકાય કે આખો જીવનનો હેતુ રીડિફાઇન કરવો પડે. એટલે આ પણ એક માનસિક તૈયારી કેળવવી પડે. તમારા દુઃખ અને શોકને ઓછો કરવાનો સતત પ્રયત્ન કરવો પડે. મનગમતી પ્રવૃત્તિઓ કરો, મનગમતી વ્યક્તિઓના સાથમાં રહો. તમારી લાગણીઓ, વિચારો આ બધાને યોગ્ય વ્યક્તિઓ પાસે વ્યક્ત કરી અને દુઃખને હળવું કરી શકાતું હોય છે. એક વસ્તુ હંમેશા યાદ રાખવી પડે કે કોઈ પણ વ્યક્તિને પોતાના દુઃખ દર્દ વહેંચવાથી આરામનો અનુભવ થતો હોય છે. હા, અલબત્ત એ યોગ્ય વ્યક્તિ પાસે વહેંચવા જોઈએ જેથી તમને એ વ્યક્ત કર્યાનો સંતોષ થતો હોય છે. જે વ્યક્તિઓએ પોતાના જીવનસાથી ગુમાવ્યા છે એમણે શક્ય તેટલા ઝડપથી પોતાના રોજિંદા જીવનમાં પ્રવૃત્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું એવું નથી કહેતો કે જીવનસાથીને બધું ભૂલીને કામે લાગી જાઓ, આવી વાત નથી કરતો.
હું વાત માત્ર એટલું જ કહું છું કે સ્મૃતિઓની સાથે સાથે પણ શક્ય એટલું ઝડપથી તમારા રોજિંદા જીવનમાં પ્રવૃત્ત થવાનો પ્રયત્ન કરો. જે જવાબદારીઓ તમારા માથે આવી પડી છે એને હાથમાં લેવાનો પ્રયત્ન કરો. તો જીવનસાથી વગર જીવવાની માનસિક હિંમત અને તૈયારી કેળવાતી જશે. જો તમે પ્રયત્નશીલ જ નહીં થાવ, જો તમે રોજિંદા જીવનમાં તમે એમ કહેશો કે મને મન જ નથી થતું અને હું પ્રવૃત્ત થઈ શકું એમ જ નથી, તો એ દુઃખ કદાચ ત્યાંનું ત્યાં જ રહેશે. જો એ દુઃખને તમારે દૂર કરવું હોય તો ચોક્કસ તમારે જીવનની અંદર પ્રયત્નશીલ થવું પડે. એટલે આવા જે કોઈ વ્યક્તિઓ છે કે જેમણે જીવનસાથી ગુમાવ્યો છે, એમણે એમના દુઃખ સાથે, એમની સ્મૃતિ સાથે ચાલતા રહીને પણ રોજિંદા જીવનમાં બને એટલા ઝડપથી પાછા ફરવું જોઈએ, જેથી એ પોતાના જીવનનું પર્પસફુલ, હેતુપૂર્વકનું આયોજન કરી શકે. વ્યક્તિએ પોતાની જાતની સંભાળ, યોગ્ય આહાર વગેરે લેવું પડે. ઘણા બધા વ્યક્તિઓ એવા છે, મેં જોયા છે કે જીવનસાથી ગુમાવ્યા પછી એમ થાય કે હવે જીવનમાં શું બચ્યું છે, હવે જીવીએ તોય શું, ના જીવીએ તોય શું, એવી નિરાશાની અંદર એ પોતાની જાતને ઇગ્નોર કરતા હોય છે. કદાચ પોતે અમુક બીમારીઓથી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓથી પીડાતા હોય તો એની દવાઓ લેવાની બંધ કરી દે, એઝ ઇફ કે એને કારણે એ પોતાના જીવનસાથી સાથે પહોંચી જશે. એવા વિશફુલ થિંકિંગ સાથે પણ ઘણા લોકો દવાઓ બધું બંધ કરી દેતા હોય છે. આ ખોરાકને પણ ધ્યાન આપતા નથી હોતા. તો આવી વ્યક્તિઓને મારે કહેવું છે કે જીવન એવી રીતે નથી જતું હતું. કોઈ એક વ્યક્તિ ચાલ્યા ગયા પાછળ આપણે આપણી ઈચ્છાથી ચાલ્યા નથી જઈ શકતા. એટલે તમારું બાકીનું જીવન સ્વસ્થતાથી જાય એની ચોક્કસ કાળજી રાખવી પડે. ભલે જીવનસાથી નથી તે છતાં પણ પાછળનું જીવન સ્વસ્થતાપૂર્વક વિતાવવાના તો આપણે હકદાર છીએ જ. એટલે જાતની યોગ્ય સંભાળ લેવી, આહાર લેવી, કસરત કરવી, આ બધી જ હેલ્ધી લાઈફસ્ટાઈલને એ કરવી નહીં. અને એમાં એક વસ્તુ બીજી પણ યાદ રાખવી, જે લોકોએ મોટી ઉંમરે જીવનસાથી ગુમાવ્યા છે એ લોકોએ તો એ બાબત માટે પણ આ સંભાળ રાખવી પડશે કે આપણે કોઈના ઉપર બોજ ન બનીએ. કારણ કે હવે આપણો જીવનસાથી આપણો ટેકો આપનાર નથી. ઘણીવાર તો મેં એવા જોયા છે, ઘણા બધા વૃદ્ધ કપલો કે જે એકબીજાને ટેકો આપીને જીવન જીવે જતા હોય છે. બંને વૃદ્ધ હોય પણ તે છતાં બી એકબીજાનો મોરલ સપોર્ટ બી એટલો બધો હોય કે બંને જણા એકબીજાને ટેકો આપીને જીવી જતા હોય છે. તો આવા વ્યક્તિઓએ તો એ વિચારવું જોઈએ કે જ્યારે જીવનમાં એકલા રહી જાય ત્યારે એમણે એમની સ્વસ્થતાને વધારે ગંભીરતાથી લેવી જોઈએ, કે જેથી એ લોકો કોઈ બીજા વ્યક્તિ ઉપર બોજો બનીને ના રહી જાય. અત્યાર સુધી તો એકબીજા પર બોજો હતા અને એકબીજાને બોજો લઈને આપણે આગળ વધતા હતા, પણ પેલું તો સાવ તમારે બીજા વ્યક્તિ પર બોજો બનવાનું છે. એટલે એવું ના થાય એના માટે આ બાબતની ધ્યાન રાખવી જરૂરી છે. ધંધાકીય પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિ, આધ્યાત્મિક પ્રવૃત્તિ, જેમાં પણ રસ પડે એ પ્રવૃત્તિમાં ભાગ લઈ અને જીવનમાં પાછા ફરવાનો પ્રયત્ન કરવો પડે. મિત્રો, કુટુંબીઓ, સમાજ વગેરે સાથે જોડાયેલા રહેવું પડે. મેં એવું જોયું છે કે ઘણા બધા લોકો જીવનસાથી ગુમાવ્યા પછી એટલા બધા એકલતામાં અથવા એટલા બધા એકલવાયા થઈ જાય છે કે પોતાની જાતને બીજા લોકોથી અલગ કરી નાખે, અલિપ્ત કરી નાખે. ના મિત્રો બધા ભેગા થયા હોય તો જાય, ના કુટુંબીઓના મેળાવડામાં જાય. કારણ કે હંમેશા એવું અનુભવે કે બીજા લોકો પોતાના જીવનસાથીઓ સાથે હશે, હું એકલો જઈને શું કરું, કે કોઈ પણ પ્રકારના મનમાં, મેં કહ્યું એ પ્રમાણે આગળ જે બધી લાગણીઓ મગજમાં અટવાઈ ગઈ હોય એને કારણે એ લોકો આ બધાને એવોઇડ કરતા હોય છે. તો જીવન વધારે વસવું બનતું હોય છે. એટલે જીવનસાથી ગુમાયાનું દર્દ એક સ્થાને છે, પણ જીવનમાં પાછા પ્રસ્થાપિત થવું એ આપણી જરૂરિયાત છે. એટલે એ જરૂરિયાતને હંમેશા યાદ રાખવી જોઈએ. ઘણા લોકો જીવનસાથીની ગેરહાજરી અન્ય વ્યક્તિઓ અથવા અન્ય આદતોથી પૂરવાની કોશિશ કરતા હોય છે. આ એક ગંભીર બાબત છે. કોઈ પણ માણસ જનાર વ્યક્તિની ખાલી જગ્યા પૂરતું નથી. એટલે એવું ક્યારેય ન અનુભવવું કે જનાર વ્યક્તિની જગ્યા કોઈ બીજું પૂરશે અને તમે એક ખોટા રિલેશનશીપની અંદર ફસાઈ જાઓ. ખાસ કરીને બહેનોના જીવનમાં આવું ઘણીવાર બનતું હોય છે કે એક જબરજસ્ત વેક્યુમ ઊભો થતા લાગણીઓની જરૂરિયાત માટે એ ક્યાંક અટવાઈ જતા હોય છે અને એમાં પણ પછી પ્રશ્નો ઊભા થતા હોય છે. એટલે એ વધારે પ્રશ્નો થતા હોય છે. એટલે જીવનસાથીની ગેરહાજરીમાં અન્ય વ્યક્તિઓ કે આદતમાં ફસાવું નહીં. આદતમાં ફસાનારા લોકો છે, પત્નીને ગુમાવીને દારૂમાં પડેલા ઘણા લોકો છે કે જે લોકો એક ગેરહાજરીને ભૂલાવા માટે આ બધી વસ્તુઓમાં ડૂબી જતા હોય છે. તો આ વસ્તુનું પણ
દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું પડે. મારી પાસે એક સજેશન એવું પણ છે કે જે લોકોએ પોતાના જીવનસાથી ગુમાવ્યા છે એ લોકો એના જીવનસાથીની યાદમાં એક વૃક્ષ આવે, અને જ્યારે પણ જીવનમાં અકળામણ થાય, જ્યારે પણ જીવનમાં તમે ખૂબ એકલતા અનુભવો, એ વૃક્ષ સાથે વાત કરો. એ વૃક્ષ મોટું થશે, એ વૃક્ષને ભેટો. તમને એક આહ્લાદિક આનંદ, તમને એક વાઇબ્રેશન ફીલ થશે. તમે અપનાવી જોજો. જે લોકોને જીવનસાથી ગુમાવ્યા છે એ લોકોને હું આ વાત કરું છું. પણ આ પણ એક પ્રયત્ન છે કે જેના કારણે તમે તમારી લાગણીઓને સારી રીતે એ કરી શકો. આ ઉપરાંત જે લોકોએ નાની ઉંમરે જીવનસાથી ગુમાવ્યા છે એ લોકોએ જલ્દી સ્થિરતા પ્રાપ્ત કરી અને પોતાના બાળકોને સપોર્ટ આપવાનું છે. કારણ કે જો તમે એક વડીલ તરીકે અથવા તમે એક મુખ્ય વ્યક્તિ તરીકે લાંબો સમય સુધી જો ડિસ્ટર્બ રહો છો તો તમારા બાળકો ઉપર એની બહુ જ મોટી અસર પડે છે, અને એ લોકોની માનસિકતામાં પણ જબરજસ્ત ફેરફારો આવે છે. એ લોકોના સ્વભાવમાં, એ લોકોના વ્યક્તિત્વમાં જબરજસ્ત ફેરફારો આવે છે. એટલે જે લોકો ને એમ કહી શકાય કે આવી કુમળી વયના બાળકો છે એ લોકોએ ખૂબ ઝડપથી આમાંથી સ્વસ્થતા પ્રાપ્ત કરી અને બાળકોને સહકાર આપવો પડે. આવા સમયે આપણને જોઈન્ટ ફેમિલીની વેલ્યુ પણ સમજાય છે કે જ્યારે તમે જોઈન્ટ ફેમિલીમાં હોવ ત્યારે આ બધી બાબતો થોડીક વધારે સારી રીતે સચવાઈ જાય છે, પણ જ્યારે તમે ઇન્ડિવિજ્યુઅલ ન્યુક્લિયર ફેમિલીમાં હોવ ત્યારે તમારે એ થવું પડે છે. આ ઉપરાંત એક બીજી પણ વાત છે કે જે લોકોના જીવનસાથી, જે લોકોએ નાની ઉંમરે કે જે લોકોએ જીવનસાથી ગુમાવી દીધા છે એ લોકો પછી જાણે એમ સમજે છે કે પોતાના જીવનમાં કંઈ નથી, એટલે અન્યના જીવનમાં ચંચુપાત કરે છે, અન્યના જીવનમાં દખલ કરે છે. આવા પણ જીવનો જોવા મળે છે. તો હું એવું માનું છું કે હંમેશા એ બાબત પ્રત્યે જાગૃત રહેવું જોઈએ કે આપણે બીજાના જીવનમાં કોઈ દખલ નથી કરવાની. આપણે આપણા દુઃખનો, આપણી એકલતાનો અથવા તો એમ કહી શકાય કે આપણા ખાલીપાનો આપણે જ ઈલાજ કરવાનો છે. આ ઉપરાંત અપેક્ષામાં કાબુ રાખવો એ પણ બહુ મહત્વનું છે. ઘણા બધા એકલા પડેલા વ્યક્તિઓ બીજા લોકો પાસે, બીજા કુટુંબીઓ પાસે વધારે પડતી અપેક્ષા રાખતા થઈ જાય છે. તમને ઘણા દાખલાઓ એવા મળશે કે જે વ્યક્તિ એકલું રહી ગયું એ લોકોને કુટુંબીઓ પ્રત્યે વાંધા વચકા બહુ પડે કે મારો જીવનસાથી હતો ત્યારે તમે મને આમ કરતા હતા, તમે તેમ કરતા હતા, એમના ગયા પછી તમે આ નથી કરતા, તમે તે નથી કરતા. તો આવા જે અપેક્ષાઓ વધી જતી હોય એવા જે વ્યક્તિઓ છે એ લોકો એમની અપેક્ષાઓ ઉપર કાબુ રાખવો પડે, કારણ કે નહીં તો સરવાળે આ દુઃખની જનેતા છે અને અહીંયાથી દુઃખ ઉત્પન્ન થતું હોય છે. એટલે તમારા જીવનસાથી વગર જીવનમાં સ્થિર થવા માંગતા હો તો અપેક્ષાઓ પર કાબુ રાખવો પડે. એક છેલ્લી મહત્વની વાત એ છે કે જે લોકોએ નાની ઉંમરે જીવનસાથી ગુમાવ્યા છે એ લોકોના જીવનમાં ફરી લગ્ન કરવાની પણ એક વાત આવતી હોય છે. ઘણા બધા વ્યક્તિઓ પૂછતા હોય છે કે ફરી લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ. તો આવા વ્યક્તિઓને મારે એક જ સલાહ છે કે ફરી લગ્ન કરવા એ અંગત બાબત છે, અને એ દરેક વ્યક્તિના અંગત જીવનના જે સમીકરણો છે, અંગત જીવનની જે એમ કહેવાય ને કે એનું જે ગૂંથણી છે, એ જે કૌટુંબિક, સામાજિક, આ જે બધું એનું બેકગ્રાઉન્ડ જે છે એના આધારે નક્કી કરવું પડે કે ફરી લગ્ન કરવા કે ન કરવા. એના માટે કોઈ એક એમ કહી શકાય કે કોમન એડવાઇસ ન હોઈ શકે. એટલે હું એવું માનું છું કે જો જીવનસાથી વગર જીવન જીવવાનું છે તો આટલી બાબતોને આપણે ચોક્કસ ધ્યાનમાં રાખવી પડે. આમાં કોઈ રેડીમેડ સોલ્યુશન હોતા નથી, કારણ કે દરેક જણ જીવન જીવતા પોતાના અનુભવના આધારે શીખતું હોય છે. અન્યના અનુભવોમાંથી માત્ર પ્રેરણા લેવાની હોય છે, પણ સરવાળે આપણે આપણા યુદ્ધ જાતે જ લડવાના હોય છે. પરંતુ મેં જે આજે બાબતોની ચર્ચા કરી એ બાબતોની ચર્ચા મેં એટલા માટે કરી છે કે એ બધી જ બાબતોને આપણે મહત્વની ગણી અને એનું નિરાકરણ કરીશું તો જ આપણે આગળ ના જીવનની અંદર ફરી એકવાર એટલી જ તીવ્રતાથી પ્રસ્થાપિત થઈ શકીશું. એટલે આ બાબતો વિશે ચોક્કસ ચિંતન કરજો. તમારી આગવી બાબતો પણ હોઈ શકે છે, પણ મારે એક છેલ્લી વાત તરીકે કહેવું છે કે હંમેશા એ યાદ રાખવું કે સમય ભલભલા ઘા રૂજવી શકે છે. સ્મૃતિમાં ભલે તમારા જીવનસાથીનું સ્થાન અકબંધ રહે, પણ એની સાથે જીવન ધબકતું રહે એ તો એટલું જ જરૂરી છે. અને જો જીવન ધબકતું રહેશે તો બાકીનું કામ તમને સમય
ચોક્કસ કરી આપશે. એટલે જે લોકોએ જીવનસાથી ગુમાવ્યા છે એ લોકો પ્રત્યે મારી સંવેદના છે. અને એ સિવાય પણ મારે દરેક યુગલને કહેવું છે કે આ બાબતોમાં અમુક ચિંતન ચોક્કસ કરતા રહેવું જોઈએ. આપણે ઈચ્છીએ કે આપણા જીવનસાથીઓ આપણી સાથે 100% 100 વર્ષ રહે. આપણે એ જ એક જ ક્ષણે જઈએ, આ બધી જ ઈચ્છાઓ આપણે રાખીએ. તે છતાં પણ આપણે એક પ્રિપરેશન હંમેશા મગજની અંદર આપણી ચાલવી જોઈએ કે જીવનમાં ક્યારેક સમય કદાચ એવો આવે કે આપણે એકલા રહી જઈએ, તો એ સમય આપણા માટે વસમો ના બને અને એને આપણે તંદુરસ્તીપૂર્વક વિતાવી શકીએ. એના માટેનું ચિંતન મને એવું લાગે છે કે દરેક યુગલે દરેક જીવનના તબક્કે થોડું થોડું કરતા રહેવું જોઈએ. તો કદાચ મને લાગે છે આ ખોટને પચાવવાની થોડીક નૈસર્ગિક હિંમત આપણે કેળવી શકીએ. રવિવારની સવારે આપ સૌ આવ્યા, મને આટલો મોકો આપ્યો મારા વિચારો શેર કરવાનો, એ બદલ હું સૌનો આભારી છું. થેન્ક યુ સો મચ.